विद्यार्थी भाई बहन धोरण 10 विज्ञान में 10मुं प्रकरण प्रकाश परावर्तन અને વક્રીકોણ એમાં છેલ્લે આપણે બીજા ભાગની અંદર સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબ એના વિશે સમજ આપી હતી। હોમવર્ક પણ તમને આપ્યું હતું। હવે આજે આપણે આ ભાગની અંદર ગોળીય અરીસા કહો તો પણ ચાલે, ગોળીય અરીસા કહે તો પણ ચાલે, ગોળીય તો પણ ચાલે। એટલે જે રીતે તમે લખો એ રીતે એમાં હવે એ સમજવાનું જે ગોળીય અરીસા વિશે તમને પાઠ્યપુસ્તક તમારું તૈયાર હશે જ। એમાં આ પાઠની અંદર પ્રવૃત્તિ 10.1 તમને આપેલી છે, બરાબર ધ્યાનથી જુઓ। એ પ્રવૃત્તિમાં જે કહેવા માંગે છે એ હું તમને તમે ધ્યાનથી વાંચો। હું તમને એ શું કહેવા માંગે છે, કઈ રીતે તમે ઘરે પણ કરી શકો એવી વસ્તુ છે। એમાં એવું કહ્યું છે એક ચકચકી ચળકાટવાળી સ્ટીલની ચમચી લેવાની કહી છે। હવે એ ચમચીની અંદર જે સપાટી અંદરની સપાટી જેમાં તમે નાસ્તો કરો ત્યારે નાસ્તો એની અંદર લો છો એ અંદરની સપાટી જે વાંકી હોય છે, વક્ર સપાટી, એની સામે તમારો ચહેરો જોવાનો, બરાબર, અને એની અંદર પ્રતિબિંબ જોવાનું કહ્યું છે। તો એ ચમચીની સામે તમારો આ રીતે ધારો કે ચમચીનો અંદરની સપાટી વક્ર સપાટી એની અંદર તમારો ચહેરો તમારે જોવાનો, એની નજીકમાં રાખી અને તમારો ચહેરો જોશો તો તમને એ તમારા ચહેરાનું પ્રતિબિંબ ચમચીની અંદરનો જે વાંકો ભાગ છે ને અંદરની સપાટી એમાં જોવા મળશે અને એ પ્રતિબિંબનો અભ્યાસ કરવાનો। એ પ્રતિબિંબ તમને શું જોવા મળશે, તમારો ચહેરો છતો જ જોવા મળશે, છતું પ્રતિબિંબ, અને એ તમારા ચહેરાથી થોડુંક મોટું પ્રતિબિંબ તમને જોવા મળશે। હવે ચમચીથી તમારા ચહેરાથી થોડે દૂર ચમચીને લઈ જશો અને પ્રતિબિંબ જોવાનું, પહેલાં જે જગ્યા હતી એનાથી ચમચી થોડે દૂર લઈ જવાનું અને પ્રતિબિંબ જોવાનું। તો એ પ્રતિબિંબ તમને જોશો તો પહેલાં કરતાં એ પ્રતિબિંબ ઊંધું અને નાનું જોવા મળશે, ઉલટું અને નાનું દૂર લઈ જશો। ત્યાર પછી એ ચમચીને ઉલટાવવાની, એટલે જે અંદરનો ભાગ હતો એના બદલે બહારની સપાટી આ રીતની હોય ને એ રીતના એ બહારની સપાટી એના તરફ, એટલે ચમચીને ઉલટાવી દેવાની, એટલે કે ચમચીની બહારની સપાટી જે છે એની પર એની પાસે તમારો ચહેરો રાખવાનો અને પ્રતિબિંબ જોવાનું। તો એ બહારની સપાટી પર પ્રતિબિંબ તમને રિયલમાં નહીં જોવા મળે પણ પ્રતિબિંબ છે એવો ભાસ થશે અને એ નાનો અને ચત્તું એવું તમને પ્રતિબિંબનો ભાસ થશે। એટલે હવે એના ચમચીને તમે ચહેરાથી દૂર લઈ જશો, બરાબર, એટલે તો પ્રતિબિંબ શું થશે, એ નાનું બનતું થશે, બરાબર। એટલે આની પરથી તમને એક નક્કી કરી શકાય કે ચમચીની જે અંદરની સપાટી હોય છે એ અંદરની સપાટી આ રીતના અંદરની સપાટી એક પરાવર્તક તરીકે અંદરની સપાટી, બરાબર, અને બહારની સપાટી જે છે એ આ રીતની। હવે અંદરની સપાટી જે છે આ ભાગ, બરાબર, એ અંદરની તરફ વક્ર છે, અંદરની તરફ, એટલે અંતર્ગોળ અરીસાનો ખ્યાલ આપે આ રીતે। અને જે બહારની સપાટી બહારની તરફ વક્ર છે, બહારની તરફ વક્ર, એ બહિર્ગોળ અરીસાનો ખ્યાલ આપે। એટલે આ અંતર્ગોળ અરીસો જો તમે ધ્યાનથી જોશો તો એની અંદરની સપાટી અંદરની તરફ વક્ર છે,
જ્યારે આ જે ભાગ છે એ થોડો ચળકાટવાળો ભાગ ઉપસેલો છે. જો બંને ધ્યાનથી તમે જોશો તો બરાબર, એટલે ચમચીની અંદરની જે સપાટી છે એ અંતર્ગોળ અરીસાનો ખ્યાલ આપે છે, અને બહારની સપાટી જે આવી રીતે બહારની તરફ ઉપસેલી છે એ બહિર્ગોળ અરીસાનો. આના ઉપરથી આપણે આ પ્રવૃત્તિ મેં તમને જે સમજાવી એ એના ઉપરથી હવે ગોળીય અરીસા અથવા ગોલીય અરીસા એના વિશે આપણે વાત કરીએ. બરાબર, તો બે પ્રકારના ગોલીય અરીસા, એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. પણ પહેલા ગોલીય અરીસા એટલે શું? બરાબર, તો એ અરીસાની જે પરાવર્તક સપાટી, એટલે આ જે મેં કહી ને, તો આ પરાવર્તક સપાટી કહેવાય. અને એક આ બીજો અરીસો, બે પ્રકારના ગોલીય અરીસા, આ એની પરાવર્તક સપાટી. બરાબર, એ શું છે? એક આવી રીતના ગોળાનો, પોલા ગોળાનું એક સપાટી છે, પૃષ્ઠ. બરાબર, એટલે પોલા ગોળાના પૃષ્ઠનો, બરાબર, એટલે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો, આ પોલો ગોળો છે માનો કે, અને આ એનું પૃષ્ઠ છે, સપાટી લઈ લઈએ આ રીતના, અંદરની સપાટી, અંદરનું પૃષ્ઠ. બરાબર, એ કેવું હોય? વાંકું હોય, વક્ર હોય, અને પરાવર્તક તરીકે આ સપાટી હોય. પરાવર્તક એટલે પોલા ગોળાના સપાટીનો એક ભાગ, પૃષ્ઠ, આ એક પૃષ્ઠ લઈ એક પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. કઈ સપાટી? અંદરની. અને બહારની આ સપાટી એ આ રીતે હું છાંયંકિત કરું છું, એટલે અપારદર્શક, એટલે પરાવર્તન આ રીતે થશે. આ રીતે આ પૃષ્ઠ જે ગોળો છે એમાંથી આ પૃષ્ઠને છૂટું પાડો, એટલે આ રીતના અંદરની સપાટી મેં તમને જે હમણાં બતાવ્યો, બરાબર, એ અરીસો પ્રમાણે, તો આ રીતની આ એની સપાટી થશે, અંદરની તરફ ગોળ. બરાબર, અંદરની તરફ ગોળ, અને બહારનો અપારદર્શક ભાગ. એટલે અહીંયાથી શું થશે? એ પ્રકાશના કિરણો એના ઉપર આપાત કરશો, એનું એ શું કરશે? પરાવર્તન કરશે. બરાબર, એટલે આ રીતના આ જે પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ, જેની અંદર કેન્દ્ર આવેલું હોય ગોળા, એટલે આ એક પરાવર્તક સપાટી છે, અને આ બહારની જે સપાટી છે એ અપારદર્શક, એટલે આ સપાટી એક પરાવર્તક સપાટી તરીકે આપણે અલગ પાડીએ. બરાબર, જે ગોળાના એક ભાગ લઈ લીધો. બરાબર, અને આ જે અરીસો મળે એ આપણો અંતર્ગોળ અરીસો. બરાબર, એટલે અંતર્ગોળ અરીસો એટલે એવો અરીસો, એની પાછી વ્યાખ્યા જો ગોલીય અરીસાની વ્યાખ્યા કેવી હોય, તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? અરીસો. કેવો? ગોલીય અરીસો. ગોલીય એટલે એક ભાગ વાંકો વળેલો. બરાબર, એટલે એક બાજુ એની કેવી હોય છે? સંપૂર્ણ પોલિશ કરેલી, આ સપાટી પોલિશ કરેલી. બરાબર, એટલે અને બીજી બાજુ એની કેવી હોય છે? અપારદર્શક. બરાબર, એટલે આ રીતે એની વાત કરીશું. તો અંતર્ગોળ અરીસો, તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્ર હોય, અંદરની બાજુએ આ પરાવર્તક સપાટી અંદરની તરફ વાંકી છે, વક્ર છે, એ અરીસાને આપણે શું કહીશું? અંતર્ગોળ અરીસો. એટલે એ અંદરની સપાટી વક્ર છે અને પરાવર્તન પામે છે, એટલે ત્યાંથી પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે. એટલે જે ગોલીય અરીસાની અંદરની સપાટી વાંકી હોય અથવા વક્ર હોય અને એ પરાવર્તક પણ હોય, તો એવા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. જ્યારે આ બહિર્ગોળ અરીસો, એના માટે આ એક બીજો ગોળાકાર પૃષ્ઠ લીધું, આ ગોળો લીધો, એનો આ રીતનું આ સપાટી જે બહારનું પૃષ્ઠ લઈએ, આ બહારનું જે પૃષ્ઠ હોય એક શું હોય? પોલિશ કરેલું હોય. આ રીતનું બહારનું પૃષ્ઠ અલગ કરવું, અને આ ભાગ અપારદર્શક તરીકે હોય. એટલે આ સપાટી, બહારની સપાટી જે છે
એ પરાવર્તક તરીકે હોય. બહારની સપાટી પરાવર્તક તરીકે, એટલે આ સપાટી આમાં પરાવર્તક તરીકે લઈએ. એટલે બહારની સપાટી કેવી છે? વક્ર, અને એ પરાવર્તક તરીકે વર્તે છે. જ્યારે અંદરની સપાટી એ અપારદર્શક તરીકે, એટલે આ રીતના આ બહારની સપાટી વક્ર છે જો, અને અંદરની સપાટી આ રીતનો આરીસો તમારી તરફ એ આ બહારની સપાટી વાંકી છે, વક્ર છે, તો આ બહિર્ગોળ અરીસો, બરાબર. એટલે એમાં આ કેન્દ્ર છે. તો આ રીતે અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો જે અરીસાની વક્ર સપાટી અંદરની તરફ હોય, અથવા અંદરની સપાટી વક્ર હોય, વાંકી હોય અને પરાવર્તક હોય, અને બહારની સપાટી અપારદર્શક હોય. જ્યારે અહીંયા બહારની સપાટી વક્ર અને અંદરની સપાટી પરાવર્તક તરીકે, એને આપણે શું કહીએ છીએ? બહિર્ગોળ અરીસો. એટલે આ બે પ્રકારના અરીસા છે, અને એ બંને અરીસા વિશે આપણે વાત કરવાની છે. હવે આ ગોળીય અરીસા માટેના મહત્વના પદો, એટલે અરીસા માટેના મહત્વના પદો, ગોળીય અરીસા માટેના મહત્વના પદો. એમાં પહેલું આપણે વાત કરીએ ધ્રુવ. બરાબર ધ્યાન રાખો. અહીંયા મેં ફરીથી એક ગોળો લઉં છું, ગોળાનો પૃષ્ઠ લઈએ, પૃષ્ઠનો એક ભાગ લીધો, આ રીતનો એને અલગ કરવું. આ એક અંતર્ગોળ અરીસો તરીકે લીધો. તો એની અંદર જુદી જુદી બાબતોની આપણે વાત કરવાની છે. તો પહેલા આપણે ધ્રુવની વાત કરીએ. આ એક અરીસો, અંતર્ગોળ અરીસો લીધો. એમાં અંદરની સપાટી વક્ર છે, આ પરાવર્તક તરીકે છે. હવે આ ગોળાની સપાટી જે લીધી, પરાવર્તક સપાટી, એનું કેન્દ્ર લઈએ. કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ, એને આપણે ધ્રુવ, એટલે એનો સંકેત શું કહેશો? P. એટલે ધ્રુવ એટલે ખાસ યાદ રાખજો, જે ગોળીય અરીસો હોય છે એની આ જે પરાવર્તક સપાટી છે, આ પરાવર્તક સપાટી, અહીંયા પ્રકાશના કિરણોનું શું થાય? આપાત થાય, અને અહીંયાથી એ પરાવર્તન પામે. એટલે આ અંદરની સપાટી પરાવર્તક. એ પરાવર્તક સપાટી આ જે અંદરની આ છાંયકિત કરેલી છે, એ ભાગ કેવો સમજવાનો તમારે? અપારદર્શક. અને એ સપાટીનું મધ્ય બિંદુ એટલે કે કેન્દ્ર, એને શું કહેશો? ધ્રુવ. આવી રીતે બહિર્ગોળ અરીસો હોય, આ બહારની સપાટી જે છે એક પરાવર્તક તરીકે છે, અને એ પરાવર્તક સપાટીનું આ કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુ લઈએ, એને આપણે શું કહીશું? અરીસાનું ધ્રુવ. એટલે પહેલું પદ ધ્રુવ, P. હવે જ્યારે જ્યારે P શબ્દ આવે, ધ્રુવ, પોલ, એને અંગ્રેજીમાં પોલ કહીએ છીએ, એટલે એનો સંકેત તમારે P યાદ રાખવાનો. ધ્રુવ પછી આપણે વાત કરવાની છે વક્રતા કેન્દ્ર. જો હવે વક્રતા કેન્દ્ર, હવે આ અંતર્ગોળ અરીસો આ એક ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે, બરાબર ધ્યાન રાખજો. આખો આ એક પોલો ગોળો, એના પૃષ્ઠનો એક ભાગ લઈ લીધો આપણે, આ અંતર્ગોળ અરીસો, બરાબર. અને આ અરીસો અંતર્ગોળ એ જે પોલા ગોળાના ભાગ છે એનું જે કેન્દ્ર, એને આપણે વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીએ. એના આપણે સંકેતમાં C કહીએ. એટલે ગોળીય અરીસો પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એ જે પોલા ગોળાનો એક ભાગ છે, બરાબર, એનું એક પૃષ્ઠ છે. પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ, સપાટીનો એક ભાગ છે અરીસો, ગોળીય અરીસો. અને એ ગોળાનું જે કેન્દ્ર,
એ અરીસાનું વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખાશે. બહિર્ગોળ અરીસામાં પણ એ રીતે ધારો કે આ રીતનો આપણે આ ગોળાનો એક ભાગ છે, આ બહિર્ગોળ અરીસો, આ એક ભાગ, બરાબર, અને આ ગોળાનું જે કેન્દ્ર એ અરીસાનું વક્રતા કેન્દ્ર C તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા એટલે આ અરીસા જે અંતર્ગોળ અરીસો હતો, બરાબર, આ C એને શું કહ્યું? વક્રતા કેન્દ્ર. એના ઉપરથી સાથે વક્રતા ત્રિજ્યાની વાત પૂરી કરીએ તો ધારો કે અહીંયા આગળ આપણે પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ એટલે ધ્રુવ, તો P થી C સુધીનું માપ એ આ ગોળાની ત્રિજ્યા તો અથવા તો આ અરીસા માટે વક્રતા ત્રિજ્યા. એટલે અરીસો જે ગોળાનો ભાગ છે અને એ ગોળાની ત્રિજ્યા એને આપણે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે ગોળાની ત્રિજ્યા એટલે અરીસાની સપાટી જે ગોળાનો એક ભાગ છે અને એ ગોળાની ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કેન્દ્રથી એ ગોળા પરના બિંદુ સુધીનું અંતર, તો વક્રતા ત્રિજ્યા PC એને R તરીકે ઓળખીએ છીએ. એટલે વક્રતા ત્રિજ્યાનો સંકેત R એટલે ધ્રુવથી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એને આપણે શું ગણીશું? વક્રતા ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે આટલે સુધી, હજુ બીજા મહત્વના પદો છે એ ફરીના ભાગમાં હું તમને સમજાવીશ. તો તમારે ઘરેથી હોમવર્કમાં જે મેં પ્રવૃત્તિ તમને સમજાવી એ વાંચવાની પહેલા તો પ્રવૃત્તિ 10.1. ત્યાર પછી બીજો એક પ્રશ્ન, ગોળીય અરીસો અને તેના પ્રકાર સમજાવો. સમજૂતી. બીજો પ્રશ્ન, જે આ પદો સમજાવ્યા એમાં ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા એની વ્યાખ્યા તમારે લખવાની અને તૈયાર કરવાની. કારણ કે આ વસ્તુ તમને આવડશે તો આગળનું બધું તમને સમજવામાં સરળ પડશે. એટલે ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, વક્રતા ત્રિજ્યા R, કેપિટલ R, આ સંકેતો સાથે પણ યાદ રાખજો. થેન્ક યુ.